નમસ્કાર. શું તમને ડાયાબિટીસ છે અને નવરાત્રિમાં ગરબા કરવા માટે ઉત્સાહિત છો? તો ચાલો આ ખાસ ટિપ્સને ફોલો કરીએ અને નવરાત્રિની મજા સુરક્ષિત રીતે માણીએ. ગરબા એક પ્રકારની કસરત છે જેને કરવાથી બ્લડ શુગર લેવલ્સમાં વધઘટ થઈ શકે છે. એટલા માટે ગરબા કરતાં પહેલાં અને કર્યા પછી તમારું બ્લડ શુગર લેવલ ચેક કરો. જો તે ઓછું હોય તો થોડું કંઈક ખાઈ લો. ગરબા કરવાથી ખૂબ પરસેવો થાય છે જેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. માટે એક પાણીની બોટલ કાયમ સાથે રાખો અને ગરબા કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું પાણી પી લો. જો તમને ગરબા કરતી વખતે ખૂબ થાક લાગે, ચક્કર લાગે તો થોડોક એક નાનકડો બ્રેક લઈ લો, આરામ કરો અને ફ્રૂટ્સ અથવા તો કોઈ હેલ્ધી પ્રોટીન સ્નેકનું સેવન કરો. સમય અનુસાર તમારું ભોજન અને દવા અથવા ઇન્સ્યુલિન લઈ લો. દવાની કિટ સાથે થોડી ગ્લુકો ટેબ્સ અને ચોકલેટ્સ પણ સાથે રાખો, જેથી જો હાઇપોગ્લાયસેમિયા થાય તો તરત જ આપણે તે લઈ શકીએ. ગરબા કરતી વખતે ખુલ્લા સેન્ડલ અથવા ચપ્પલ પહેરવા નહીં. આરામદાયક અને બંધ શૂઝ પહેરવા, જેથી આપણને ઈજા ના પહોંચે. બસ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશું તો આપણે ગરબા અને સ્વાસ્થ્ય બંનેની મજા માણી શકશું. તો ચાલો આ નવરાત્રિનો ઉત્સવ મન ભરીને ઉજવીએ. અને હા, કમેન્ટ્સમાં તમારો ફેવરેટ ગીત અને સ્ટેપ જરૂરથી જણાવશો. હેવ અ હેપી એન્ડ સેફ નવરાત્રિ.